ફટાફટ સમાચારની વાત કરીએ તો ગુજરાતની આસપાસ રહેલી વરસાદી સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના શુક્રવારે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। હવે આગામી સમયમાં વરસાદ કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે ખેડૂત મિત્રો અને સામાન્ય માણસોને કેટલાક સવાલો થઈ રહ્યા છે। આવામાં ખેતી હવામાન જાણવા પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ મિત્રો, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર શનિવાર અને રવિવાર રાજ્યમાં વરસાદી માહોલ બનેલો રહે તેવી શક્યતા છે। ગુજરાત તરફ 3 સિસ્ટમ સક્રિય થઈ હોવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। ગુજરાત તરફ 3 સિસ્ટમ સક્રિય થઈ હોવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। ગુજરાત તરફ 3 સિસ્ટમ સક્રિય થઈ હોવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। બીજા સમાચારની વાત કરીએ મિત્રો, ચીનમાં હાલ યાગી વાવાઝોડે ભારે તબાહી મચાવી છે। વાસ્તવમાં સુપર ટાઇફૂન યાગીને ચીનમાં હેનાન લેન્ડફોલ કર્યું છે। યાગી વાવાઝોડાને કારણે પ્રવાસીઓમાં લોકપ્રિય ચીનના હવાઈ ટાપુમાં જીવન થંભી ગયું છે। 200+ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચીનમાં ત્રાટકેલા આ સુપર વાવાઝોડાનું યાગીને 2024નું સૌથી શક્તિશાળી વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા આગાહી અનુસાર એટલે કે આજે રવિવારે રાજ્યમાં વરસાદી માહોલ બનેલો રહે તેવી શક્યતા છે। ગુજરાત તરફ 3 સિસ્ટમ સક્રિય થઈ હોવાને પગલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમુક જિલ્લામાં હળવો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે।